આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અનેકવાર આદિવાસી વિસ્તારના જે વિદ્યાર્થીઓ છે તેમના માટે લડ્યા છે। ગાંધીનગર સુધી તેમણે હલ્લાબોલ પણ કર્યો છે, કારણ કે જે અત્યાર સુધી જે વિદ્યાર્થીઓ છે, જે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ કે આદિવાસી વિદ્યાર્થીઓ, તેમને જે શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી તે અચાનક બંધ કરી દેવામાં આવી। હવે જ્યારે ચૈતર વસાવા જેલમાં છે તો પાછળથી આ બાળકોને શિષ્યવૃત્તિ અપાવવા માટે કોણ મહેનત કરી રહ્યું છે તેમની ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર આદિવાસી વિદ્યાર્થી કે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને જે પોસ્ટ મેટ્રિક જે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે એ ફરી એક વખત ચાલુ કરવામાં નહીં આવે તો પછી ક્યાંક ગાંધીનગરનો ઘેરાવ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અત્યાર સુધી જ્યારે આજે આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ છે એ જ્યારે વિદ્યાર્થીઓને નહોતી મળતી ત્યારે ચૈતર વસાવા છે બિરસા મુંડા ભવન ખાતે પણ પહોંચ્યા હતા, વિદ્યાર્થીઓ સાથે લડત પણ આપવામાં આવી હતી। એ પછી ક્યાંક ચાલુ કરવાની પણ વાત સામે આવી હતી, પણ હવે જ્યારે વિદ્યાર્થીઓને જે આ શિષ્યવૃત્તિ મળતી નથી એ જ બાબતે હવે ક્યાંક આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા લડી લેવાના મૂડમાં છે અને કહી દીધું છે કે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જે 9 ઓગસ્ટે છે ત્યારે ગાંધીનગરનો ઘેરાવ કરવામાં આવશે જો આ શિષ્યવૃત્તિ છે ફરી એક વખત ચાલુ કરવામાં નહીં આવે તો। સૌથી પહેલા યુવરાજસિંહ જાડેજાને સાંભળી લઈએ કે શિષ્યવૃત્તિ બાબતે તેઓ શું કહી રહ્યા છે। આપણે સૌ જાણીએ છીએ કે આદિવાસી સમાજના બાળકો ભણી ગણીને આગળ વધી શકે એટલા માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના એ લાગુ કરવામાં આવી હતી, પરંતુ જોવા જઈએ તો 2025-26માં જે વિદ્યાર્થીઓ ભણી ગણી રહ્યા છે ત્યારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત આવતી જે નર્સિંગ હોય, ફાર્મસી હોય, બીબી હોય, બીસી હોય, બીકોમ હોય, એ બધી સ્ટ્રીમની અંદર જ્યારે 2025-26માં જે ઉમેદવારોએ એડમિશન લીધા છે એને આજ દિન સુધી શિષ્યવૃત્તિ મળી નથી। આપણી સરકાર એવું કહી રહી છે કે અમે આદિવાસીના વિકાસ માટે કામ કરી રહ્યા છીએ, આદિવાસીની ઉન્નતિ માટે કામ કરી રહ્યા છીએ, છેવાડાનો જે વ્યક્તિ છે આગળ વધે એના માટે કામ કરી રહ્યા છીએ, પરંતુ આ 2025-26 એક વર્ષ પૂરું થવા આવ્યું હજી સુધી આ લોકોને શિષ્યવૃત્તિ મળી નથી અને બણગા ફૂંકવામાં આવે છે કે વિશ્વ આદિવાસી દિવસ હમણાં આજથી 2 દિવસ પછી જ છે ત્યારે એવા બણગા ફૂંકવામાં આવશે કે મેં આદિવાસી સમાજનો વિકાસ કર્યો। ત્યારે અમે એને કહેવા માંગીએ છીએ કે તમે તાત્કાલિક ધોરણે આ જે શિષ્યવૃત્તિ જે છે તમે અટકાવી રાખી છે એ તાત્કાલિક ધોરણે એને બહાલ કરવામાં આવે, કેમ કે આના માધ્યમથી જે લોકો અત્યારે જે તે સંસ્થાઓની અંદર ભણી રહ્યા છે તેને અત્યારે ક્યાંક ને ક્યાંક સર્ટિફિકેટ પરત કરી દેવામાં આવે છે અને ભણવામાંથી ઉઠાવી લેવામાં આવે છે અને ફી ન ભરી હોય એટલા માટે જે સંચાલકો જે કોલેજના સંચાલકો એની ઉપર દબાણ કરી રહ્યા છે કે ભાઈ સરકાર તમારી ફી નથી આપતી એટલે તમારે ફી આપવી પડશે। હવે બધા જ જે વિદ્યાર્થીઓ જે એસટી કેટેગરીના એ ફ્રી શિપ કાર્ડ ધારકો છે તો ફ્રી શિપ કાર્ડ ધારકો એ ક્યાંથી એ કહી શકાય કે પૈસા લાવવાના, ક્યાંથી એ ફી ભરવાના? એટલે આ માધ્યમથી અમે સરકારશ્રીને અપીલ કરી છે કે તાત્કાલિક ધોરણે એની જે શિષ્યવૃત્તિ છે શિષ્યવૃત્તિ બહાલ કરવામાં આવે, નહીતર આવનાર દિવસોની અંદર અમે ગાંધીજીના માર્ગે ભૂતકાળમાં જે રીતે આંદોલનો કર્યા હતા, જે રીતે બિરસા મુંડા કચેરીનો ઘેરાવ કરવો પડે, વિધાનસભાનો ઘેરાવ કરવો પડે કે બધી આદિજાતિ કમિશનર કચેરીની જે જિલ્લા લેવલે જે કચેરીઓ આવી છે એનો પણ ઘેરાવો કરવો પડે તો એના માટેની પણ તૈયારી છે અને 9 તારીખ સુધી અમે રાહ જોઈશું। 9 તારીખ પછી જો આ શિષ્યવૃત્તિ એલોટ કરવામાં નહીં આવે તો પછી આવનાર દિવસોની અંદર અમે તમામ વિદ્યાર્થીઓને ભેગા કરી અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। હવે જે રીતે ગાંધીનગર સ્થિત બિરસા મુંડા ભવન ખાતે ક્યાંક ઘેરાવ કરવાની વાત કરવામાં આવી છે, જ્યારે ચૈતર વસાવા છે આ વિદ્યાર્થીઓ માટે લડતા હતા ત્યારે જે યુવરાજસિંહ જાડેજા છે એમની સાથે હતા, હંમેશા વિદ્યાર્થીઓને સાથ આપ્યો છે, પરંતુ આ વખતે યુવરાજસિંહ જાડેજા એકલા હાથે ક્યાંક લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે, કારણ કે ચૈતર વસાવા તો જેલમાં બંધ છે, પણ એ જોવાનું છે કે યુવરાજસિંહ જાડેજાની વાત સરકાર કેટલી માને છે અને રવિવાર આવતા શું બિરસા મુંડા ભવનનો ઘેરાવ કરવામાં આવશે ખરો? અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।